Let's start factorization. Perfect square and in between minus. Perfect square and in between minus. For example, a square minus b square. પોતપોતાનો સ્ક્વેર વચ્ચે માઇનસ વિધાઉટ સ્ક્વેર વન ટાઈમ પ્લસ વન ટાઈમ માઇનસ. જો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો એનો આન્સર વિધાઉટ સ્ક્વેર એ બનેનો વન ટાઈમ પ્લસ અને વન ટાઈમ માઇનસ. ધેટ ઇઝ ધ ફોર્મ્યુલા. રાઈટ? સમજમાં આવે છે? પરફેક્ટ સ્ક્વેર હોવું જોઈએ અને કમ્પલસરી વચ્ચે માઇનસ હોય તો આનું સ્ક્વેર કાઢીને જે વધે a નું પ્લસ અને a નું a બ્રેકેટ માઇનસ. ધેટ ઇઝ ધ આન્સર. ફોર એક્ઝામ્પલ, ફેક્ટરાઇઝેશન નંબર 1 is 25 a square minus 9b square. चलो क्वेश्चन जो, do they both perfect square? Yes, they are. the bracket ની ઉપર સ્ક્વેર આવવું જોઈએ, okay. This is the perfect square of 5a the whole square. This is the perfect square of 3b the whole square. Okay. હવે બ્રેકેટ ની ઉપર સ્ક્વેર, વચ્ચે માઇનસ, વિધાઉટ સ્ક્વેર one time plus one time minus. That is the answer. 5a plus 3b, 5a minus 3b is your answer. Right? Second, 1 minus b minus c the whole square. તમને દેખાય છે આ તો હોલ સ્ક્વેર છે, આ પણ કોઈનો હોલ સ્ક્વેર બની શકે. મતલબ 1 નો સ્ક્વેર માઈનસ b માઈનસ c નો સ્ક્વેર. સ્ક્વેરની બ્રેકેટની ઉપર સ્ક્વેર, પોતાનો સ્ક્વેર વચ્ચે માઈનસ વિધાઉટ સ્ક્વેર વન ટાઈમ પ્લસ. આ બંનેનું વચ્ચે પ્લસ b માઈનસ c. ના સમજ પડે? આ બંનેની વચ્ચે પ્લસ ના ખબર પડે તો શું કરવાનું? એક મોટું બ્રેકેટ બનાવો, બે બ્રેકેટ બનાવો. હવે આ બ્રેકેટ છે a અને બીજું બ્રેકેટ છે a, એ બંને વચ્ચે પ્લસ, આ બંને બ્રેકેટનું પ્લસ અને આ બંને બ્રેકેટ છે એનું માઈનસ. બંને બ્રેકેટનું પ્લસ, બંને બ્રેકેટનું માઈનસ. ધેટ ઇઝ યોર આન્સર. ધેટ ઇઝ 1 plus b minus c. જ્યારે બી પ્લસ હોય તો નો ચેન્જીસ, પણ માઈનસ હોય 1 minus b plus c is your answer. Then answer is 1 plus b minus c, 1 minus b plus c is your answer. Right? Example number 2. Factorize 2x cube minus 50x. First and foremost, you have to think about common. એ બંનેમાંથી કઈ કોમન નીકળે છે કે નથી નીકળતું એ જુઓ. બંનેમાંથી કઈ કોમન નીકળે છે? યસ, આ બંનેની અંદર 2 કોમન છે નંબરમાં and x માં x કોમન છે. The lesser power is 1. Okay, so in the big bracket I will make big bracket. 2 તો કોમન થઈ ગયું, x ક્યુબ માંથી x કોમન, so x સ્ક્વેર વધે. x કોમન થઈ ગયું, 2 25 are 25 2s are 50, x is common, so in the bracket x square minus 25. Now in the bracket 2 terms, they are the perfect square, x square and 5 square, and in between minus. Then the answer is 2x x square minus 5 square, x square minus 5 square. So 2x પોતાનો સ્ક્વેર વચ્ચે માઈનસ, આ બંને છે એમને એમ જ લખવાના, બટ વન ટાઈમ પ્લસ વન ટાઈમ માઈનસ. આ જેનો સ્ક્વેર છે બંને લખી નાખવાના, વિધાઉટ સ્ક્વેર લખવાના. વન ટાઈમ પ્લસ વન ટાઈમ માઈનસ ઇઝ યોર આન્સર. રાઈટ?
16a cube minus 4a. ચલો ફર્સ્ટ ઓફ ઓલ થિંક અબાઉટ કોમન. આ બંનેમાં શું કોમન નીકળે છે? શું કોમન નીકળે છે? તો 4 કોમન નીકળે છે અને a પણ કોમન નીકળે છે, રાઈટ? સો બિગ બ્રેકેટ 4 4s are 16, 4 4s are 16. a ક્યુબ માંથી a કોમન, સો a સ્ક્વેર લેફ્ટ. 4a છે તો 4a કોમન થઈ ગયો -1. So 4a in the big bracket આખાની ઉપર સ્ક્વેર જોઈએ. 4a is a whole square of 2a square minus 1 square. પોતાનો સ્ક્વેર વચ્ચે માઈનસ વિધાઉટ સ્ક્વેર, તો બંને લખો 2a અને 1, 2a અને 1. જે સ્ક્વેર છે અને એની વચ્ચે માઈનસ છે તો બંને એમ જ લખી નાખવાના. 1 time plus and 1 time minus is your answer, right? Number 3. 3x raised to 5, 48x. First of all think about common. 4 અને 8 12 છે એટલે આ 3 ના ટેબલમાં આવે. 3x common, તો x raised to 4 બચે. 3 common, x raised to 5 માંથી 1 common, x raised to 4. 3 1s are 3 6 are 16 બચે. 16 3s are 48, પણ x તો કોમન છે. now હવે બંને બ્રેકેટ્સ જુઓ. is a perfect square of x square નો બી સ્ક્વેર, x raised to 4 minus 4 the whole square, right? તો 3x without square લખો, without square. સ્ક્વેર ની અંદરનું લખવાનું, સ્ક્વેર ની અંદરનું. x square અને 4, x square અને 4. પણ સ્ક્વેર ની વિધાઉટ સ્ક્વેર જે બચે એ લખવાનું. x square અને 4, x square અને 4. so 1 time plus 1 time minus 3x x square plus 4. ચલો આ મને પરફેક્ટ સ્ક્વેર છે પણ વચ્ચે પ્લસ ની સાઇન છે. વચ્ચે પ્લસ ની સાઇન શું? નો ફેક્ટરાઇઝેશન is again x the whole square minus 2 the whole square છે ને. પરફેક્ટ સ્ક્વેર જોઈએ કમ્પલસરી in between negative sign, then and then you factorize. આના ફેક્ટર ના પડે કારણ કે વચ્ચે પ્લસ ની સાઇન છે. આના ફેક્ટર પડે because વચ્ચે માઈનસ ની સાઇન છે. this is the x square, this is 4 is a 2 square. પોતાનો સ્ક્વેર વચ્ચે માઈનસ, તો આના ફેક્ટરાઇઝેશન થશે 3x x square plus 4 બે બ્રેકેટ without square 1 time plus and 1 time minus. 1 time plus 1 time minus is your answer, right? all the terms in the bracket form is factorization. x cube 3x square minus x plus 3. okay, चलो make 2 pair. चलो आમાંથી x square common નીકળે, આ સ્ક્વેર કોમન નીકળે તો x વધે, આમાંથી સ્ક્વેર કોમન તો 3 વધે. minus, જ્યારે બી minus inside bracket sign will change but nothing is common, so -1. so x and 3 both the bracket is same. x minus 3 common, so here x square વધે, here -1 વધે. so -1 is 1 square, so x minus 3 પોતાનો સ્ક્વેર વચ્ચે માઈનસ વિધાઉટ સ્ક્વેર. 1 time plus 1 time minus is your answer, right? Example number 3. x square minus 2y plus xy minus 4. चलो આમાં બી 2 ટર્મ્સ નીકાળીએ. આ બંને ને આ બંને જોઈએ. ના થાય ને? થતા હશે? ના થાય.
જો આની અંદરથી તો કંઈ કોમન જ નથી નીકળતું, તો આની અંદરથી બી કંઈ કોમન નથી નીકળતું, એટલે આ ફેક્ટરાઇઝેશન ના થાય, પેરિંગ થી ના થાય, પેરિંગ આ પેરિંગ થી ના થાય. તો આપણે શું કરીએ, પેરિંગ ચેન્જ કરીએ, x² + xy આની સાથે મેં આ લીધું, રાઈટ. હવે ચેક કરવાનું કે આ બંને તો યુઝ થઈ ગયું, પણ પાછળ y છે એટલે હું આને પાછળ મૂકીશ, -4 - 2y, -4 - 2y. Now and from this two bracket x is common, x common કરીએ તો શું વધે, મને એમાંથી x common કર્યું તો x + y વધે, x + y વધે તો અહીંયા 2 છે. તો આ રીતે બી પેરિંગ નહીં થાય, આ રીતે પેરિંગ ના થાય, તો શું કરીશું, એ રીતે પેરિંગ નહીં થાય તો શું કરીશું, આપણે આ બંનેને સાથે લઈએ, આ બંનેને સાથે લઈએ, આને અને આને, તો પરફેક્ટ સ્ક્વેર થઈ ગયું ને. x² - 4 આ બંનેને સાથે લઈએ, x² - 4 + xy - 2y, ગોટ ઇટ. આને અને આને સાથે લીધું, x² - 4 પછી x વાળું ટર્મ પહેલા છે એટલે આ બંનેમાં x વાળું ટર્મ એટલે xy - 2y. Now this is the factor of 4, x² - 4, પણ -4 ની જગ્યાએ શું લખાય, 2² is it 2² પ્લસ, ચલો આ બીજી બી ટર્મ બનાવો, xy - 2y. Now this is the factorization, પોતાનો સ્ક્વેર વચ્ચે માઈનસ, x - 2 x + 2, ગોટ ઇટ. હવે આ બંનેમાંથી શું કોમન નીકળે, +y કોમન નીકળે, +y કોમન નીકળે, તો અહીંયા x - 2 બચે. Now two terms plus minus three terms are different, so x - 2 common, ચલો x - 2 common થઈ ગયું, તો big bracket માં અહીંયા x + 2 વચ્ચે, x + 2 + y, ચલો આ common છે, so this left અને આ common થઈ ગયું, તો +y left, and the answer is x - 2 x + 2 + y is your answer. તમારે પેરિંગ બનાવી જોવાની, કોમન કરી જોવાનું, ફરીથી પેરિંગ બદલો, ના બદલે તો ફરીથી પેરિંગ કરો. આપણે ત્રીજી વાર પેરિંગ કરી ત્યારે આન્સર આવ્યો, રાઈટ. a -1 - b -1, चलो फैक्टराइजेशन करो, अंदर मल्टीप्लाई करो, a² - a - b² -+ b. नाउ अरेंज, आने साथे अरेंज करो, a² - b², a² - b², પણ પહેલા a છે એટલે કે -a + b કરીએ, ઓકે. Now a² - b², પોતાનો સ્ક્વેર વચ્ચે માઈનસ, વિધાઉટ સ્ક્વેર, one time plus one time minus. The factorization of this is this. માઈનસ ની સાઇન કોમન, -1 કોમન કરીએ, આ બંનેમાંથી કંઈ કોમન નથી નીકળતું, બટ માઈનસ સાઇન કોમન, ઇનસાઇડ સાઇન ચેન્જ, that is a - b. Now total two terms in which a - b bracket is common, so a - b bracket is common. चलो આમાંથી a - b કોમન નીકળે તો અહીંયા a + b વધે, અને આમાંથી a - b બ્રેકેટ કોમન તો -1, that is your answer. a - b બીજા બ્રેકેટમાં a + b -1, ઓકે. જો આવી જ રીતે કેમ થાય, તો તમે બે ત્રણ વખત એને રીઅરેન્જ કરશો, નહીં આવે તો ફાઇનલી પછી એમ મૂકવું પડે, રાઈટ. બે ત્રણ વખત કરવાનું, સેટિંગ ના આવે તો ફરીથી ચેન્જ કરો, ફરીથી પેરિંગ બદલો. a² + b² - c² - 2ab. હવે આપણે જોઈને તરત જ ખબર પડી ગયું છે કઈ પરફેક્ટ સ્ક્વેર છે. a² - 2ab + b², ab છે તો ab ની ફેમિલી અહીંયા ab આવે, એટલે આ ત્રણેયને સાથે મૂકીશું. કેવી રીતે, a² - 2ab, a² - 2ab + b² - c². Now you realize that this is the perfect square of, કોનો perfect square છે, a - b the whole square નો perfect square છે, a - b the whole square - c the whole square. Got it? Now પોતાનો સ્ક્વેર વચ્ચે માઈનસ છે, તો વિધાઉટ સ્ક્વેર a - b પહેલા બ્રેકેટ લખો +c. Now a - b
minus c is your answer. This bracket plus this bracket and this bracket minus this bracket is your answer. આ સમજવાયું પહેલે અરેન્જ કર્યું a minus 2ab plus b square and this is the formula of a minus b the whole square. આ તો whole square થઈ ગયું, this is the c square. પોતપોતાનો સ્ક્વેર વચ્ચે માઇનસ વિધાઉટ સ્ક્વેર, આ બંને લખવાનું વચ્ચે પ્લસ, આ બંને લખવાનું વચ્ચે માઇનસ is your answer. Okay. x squared minus y squared plus 4yz minus 4z squared minus 4z squared. હવે જોવાનું તમારે ફેમિલીઝ કઈ બને પરફેક્ટ સ્ક્વેર વાળી ફેમિલી. x y x અને y બનાવીએ તો આપણને ખબર છે કે પરફેક્ટ સ્ક્વેર છે એ બને પ્લસ જોઈએ, પરફેક્ટ સ્ક્વેર પ્લસ જોઈએ. x y છે તો x y વાળી ફેમિલી જ નથી, y z છે તો y z વાળી ફેમિલી છે. ધીસ ઇઝ ધ ફેમિલી. બટ એ જે પરફેક્ટ સ્ક્વેર છે એ નેગેટિવ છે. y સ્ક્વેર એ પરફેક્ટ સ્ક્વેર છે, 4z સ્ક્વેર ઇઝ અ પરફેક્ટ સ્ક્વેર. તો એને લાસ્ટમાં રાખવાનું બીકોઝ ફર્સ્ટ અને લાસ્ટ ટર્મ છે ઓલવેઝ પોઝિટિવ જોઈએ, રાઈટ? તો આ છે 16x સ્ક્વેર, આમાંથી માઈનસની સાઇન કોમન કરીએ, આ ત્રણેયમાંથી માઈનસની સાઇન કોમન કરીએ. જ્યારે પણ માઈનસની સાઇન કોમન કરીએ તો ઇનસાઇડ બ્રેકેટ સાઇન વિલ ચેન્જ. તો આનું y સ્ક્વેર minus 4yz, આનું માઈનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ 4z સ્ક્વેર. તો આ થાય 4x the whole square. ચલો 16x square minus in the bracket that is the y square minus 2 into y into that is 2z the whole square. આ છે ને 2z, તો અહીંયા 2z આવે, y square minus 2 આનું y આનું 2z and આ 2z નો સ્ક્વેર. that is આપણે આગળના ચેપ્ટરમાં જોયું. that is the 4x the whole square minus this is the whole square of, ચલો કોનો હોલ સ્ક્વેર છે આવું હોય a square minus 2ab plus b square હોય તો શું કરવાનું? આનું જે સ્ક્વેર સિવાયનું છે એ લખવાનું, આનું સ્ક્વેર સિવાયનું લખવાનું અને વચ્ચેનાની સાઇન, રાઈટ? તો આનું સ્ક્વેર સિવાયનું y, આનું સ્ક્વેર સિવાયનું 2z and middle term sin the whole square. Now this is the formula of a square minus b square. whole square પોતાનો સ્ક્વેર વચ્ચે માઈનસ વિધાઉટ સ્ક્વેર. જ્યારે પાછળ બ્રેકેટ હોય ત્યારે કમ્પલસરી મોટું બ્રેકેટ બનાવવાનું અને બંને બ્રેકેટ્સ લખો, બંને બ્રેકેટ્સ આ બંનેનું પ્લસ એટલે કે 4x plus y minus 2z અને 4x minus y minus 2z. The answer is 4x plus y minus 2z. 4x minus y plus 2z is your answer. કેમ? કારણ કે માઈનસ ની સાઇન ઇનસાઇડ બ્રેકેટ લાગે, 4x minus y plus 2z. સમજમાં આવે છે? a સ્ક્વેર minus b સ્ક્વેર આ બંનેનું વન ટાઈમ પ્લસ અને આ બંનેનું વન ટાઈમ માઈનસ. વન ટાઈમ માઈનસ હોય ત્યારે કમ્પલસરી બ્રેકેટ બનાવવાનું બીકોઝ માઈનસ સાઇન ઇનસાઇડ બ્રેકેટ લાગે. તો 4x minus z minus minus plus 2z. this is most important, right? Example number 5. x square plus y square plus z square तो whole square minus 4x square y square. चलो आ तो whole square છે, આ whole square નથી એટલે whole square બનાવીએ. okay, is x square plus y square plus z square the whole square 2xy the whole square. चलो whole square છે, whole square in between minus then the without square one time plus and one time minus. चलो આ સ્ક્વેર સિવાયનું જે વધે, સ્ક્વેર સિવાયનું જે વધે એનું પ્લસ અને એનું માઈનસ, રાઈટ? તો અહીંયા થાય x square plus y square plus z square in first bracket and 2xy in the second bracket એ બંનેનું પ્લસ and x square plus એક મિનિટ sorry અહીંયા z minus z square છે, અહીંયા minus z square છે, ક્વેશ્ચનમાં minus z square છે, is a minus z square
x square plus y square minus z square આ બંનેનું વન ટાઈમ પ્લસ કર્યું વન ટાઈમ માઇનસ કરીએ minus 2xy વિધાઉટ સ્ક્વેર જે બચે એ બંનેનું વન ટાઈમ પ્લસ જે બંને બચે એ બંનેનું વન ટાઈમ માઇનસ તો આન્સર ઇઝ x square plus y square minus z square plus 2xy હજી બી આનું થશે ભાઈ x square plus y square minus z square minus 2xy ફેમિલી જો x square y square 2xy x square y square 2xy that is the family ને સાથે રાખો x square plus 2xy plus y square minus z square x square minus 2xy plus y square x square minus 2xy plus y square minus z square just I rearrange same family x square y square ની વચ્ચે 2xy લગાવ્યું અને minus z square x square y square ની વચ્ચે minus 2xy ઇન્સર્ટ કર્યું minus z square this is the whole square of કોનો સ્ક્વેર છે આ કોનો સ્ક્વેર છે a square x square plus 2xy plus y square is the whole square of x plus y the whole square minus z the whole square okay this is the whole square of x minus y the whole square that is x y અને વચ્ચે માઈનસ છે તો અહીંયા માઈનસ z the whole square now ફરીથી પોતપોતાનો સ્ક્વેર વચ્ચે માઈનસ વિધાઉટ સ્ક્વેર વન ટાઈમ પ્લસ x plus y plus z એક વખત પ્લસ z પછી આ એક વખત માઈનસ z x plus y minus z again આ બંનેનું વન ટાઈમ પ્લસ x minus y plus z x minus y minus z is your answer right example number 6 2 into AB plus CD minus A square minus B square plus C square plus B square okay now multiply inside the bracket 2AB plus 2CD minus A square minus B square plus C square plus D square what are the family C square D square CD but જે પ્લસ છે આગળ આવે માઈનસ વાળું છે ને પાછળ રાખીશું અને માઈનસ ની સાઇન કોમન રાઈટ c સ્ક્વેર d સ્ક્વેર તો અહીંયા c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર પ્લસ 2cd ઓકે આપણે આટલા ટર્મ યુઝ કરી લીધા c સ્ક્વેર પ્લસ 2cd પ્લસ d સ્ક્વેર માઈનસ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ છે ને આપણે પ્લસ 2ab માઈનસ b સ્ક્વેર but this is not a perfect square because first and last term ક્યારે માઈનસ ના હોવા જોઈએ so આપણે માઈનસ ની સાઇન કોમન કરીએ this is c square plus 2cd plus d square આમાંથી માઈનસ ની સાઇન -1 માઈનસ ની સાઇન કોમન કરીએ માઈનસ કોમન તો આ બંને બધામાંથી માઈનસ કોમન કરીએ તો ઇનસાઇડ બ્રેકેટ બધાની સાઇન ચેન્જ થાય a square આ માઈનસ છે તો પ્લસ -2ab plus d square now this is the formula of c plus d the whole square square સિવાયનું લખો આની સ્ક્વેરની નીચેનું આનું સ્ક્વેરનું નીચેનું ને મિડલ ટર્મની સાઇન માઈનસ ચલો આનું સ્ક્વેરનું નીચેનું અને મિડલ ટર્મની સાઇન the whole square c plus d the whole square a minus b the હવે this is the formula of a square minus b square છે ને આખનો આને a કો અને આને b કો a square minus b square then without square one time plus one time minus એટલે without square જે બચ્યું એનું આ બનેનું પ્લસ અને આ બનેનું માઈનસ यानी c plus d and a minus b એ બનેનું one time plus and c plus d a minus b અને એ બનેનું minus right then in the bracket c plus d plus a minus b c plus b minus a plus b is your answer because minus is sign inside bracket that is minus a minus plus b is your answer
Example number 7. 1 minus x square, 1 minus y square plus 4xy. 4xy. Okay. This is the one term and two term. Total two term and multiply करो चलो 1 no multiplication 1 ones are 1 plus minus 1 into y square यानी minus y square. अब 1 नो टर्म खत्म. Now x square नो टर्म आयो plus minus 1 into x square and minus plus x square y square plus 4xy. Right? चलो હવે શું કરીશું? ફેમિલીઝ બનાવીએ. પ્લસ વાળી ફેમિલી. ચલો માઈનસ y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર એ માઈનસ છે એટલે આપણે એને પાછળ જવા દઈએ. ઓકે, તો આની અહીંયા માઈનસ x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર. હવે x સ્ક્વેર y સ્ક્વેર હોય તો મિડલ ટર્મ શું થાય? 2xy હોય. x square 2 આનું x આનું y and out of 4xy I use 2xy once. આ 4xy ને એક વખત આ 4xy ને સ્પ્લિટ કરવાનું વન ટાઈમ અહીંયા યુઝ કરી લીધું. ચલો this term minus x square out of 4xy I use 2xy. હવે કરીએ x square y square આ x square y square plus 1 x square y square plus 1. Now out of 4xy I use 2xy, still 2xy left. હવે ચેક કરો ચલો x square y square ચલો હું જોઉં છું અહીંયા x square y square આવી ગયું. yes 2xy 4xy હવે 4xy ને મેં યુઝ કર્યું 2xy અહીંયા 2xy અહીંયા એટલે 4xy યુઝ plus 1 use minus x square use and minus y square uses all the terms are used. In short, આપણે 4xy ને split કર્યું. One time 2xy and one time 2xy make the middle term of to make it perfect square. ચલો આ કોનું perfect square છે? xy x square y square અહીંયા છે x square y square plus 2xy plus 1. આની અંદરથી માઈનસની સાઇન કોમન કાઢીએ. માઈનસની સાઇન કોમન because first term and last term minus છે. perfect square માં that is not possible. You have to make them plus. So x square minus 2xy plus y square. Right? Minus the sign common. So minus છે તો plus છે તો minus છે તો plus. And this is the whole square of xy plus 1 the whole square. ચલો આનું સ્ક્વેર નું નીચેનું આનું બી સ્ક્વેર નું નીચેનું the whole square અને મિડલ ટર્મ ની સાઇન માઈનસ. ચલો આનું સ્ક્વેર નું નીચેનું આનું સ્ક્વેર નું નીચેનું મિડલ ટર્મ ની સાઇન the whole square. Now this is the formula of a square minus b square. This is the formula of a square minus b square. Then the without square तो શું કરવાનું? big bracket બનાવો. big bracket. one time plus one time minus. one time plus करो one time minus without square ને છોડી દો ને bracket વધ્યું એક. So xy plus 1 x minus y. xy plus 1 x minus y. Okay, यहाँ तो स्क्वायर है तुझ. So ओपन करो xy plus 1 plus xy minus 1 xy plus 1 minus ની સાઇન inside bracket minus x minus plus y minus x plus y is your answer. Right? Splitting of 4xy. आप 4xy ने यूज करो. This is important sum, most important sum. Okay? चलो x raised to 4 plus y raised to 4 minus 11x square y square. 11x square y square. Whenever the 4 power is there, then 99% in the sum you have to try to adjust the middle term. Right? तो તમારે મિડલ ટર્મ બી લાવવાની ટ્રાય કરવાની અને પાછળ જે પ્લસ માઇનસ થી જે છૂટું પડે ને એ બી પરફેક્ટ સ્ક્વેર બને એવી ટ્રાય કરો. હા, અને ભૂલી જાઓ આ છે જ નહીં, મારી પાસે આ છે જ નહીં, મારી પાસે નથી.
તો તમારી પાસે છે x⁴ પ્લસ y⁴ તો અહીંયા શું આવે 2 આવે, આનું રૂટ એટલે x² અને આનું રૂટ એટલે y², 2xy એની 11xy માંથી 2xy ને યુઝ કરી લીધા, રાઈટ। પણ એ કેવા મૂકું તો અહીંયા પરફેક્ટ સ્ક્વેર બી આવે, સપોઝ અહીંયા હું પ્લસ મૂકું તો મને 11 બનાવવાના છે ને, તો અહીંયા -13x² y² કરવા પડે, નહીં સમજમાં આવ્યું, -13 + 2 -11 થાય કે નહીં, તો અહીંયા કેવા મૂકું, હું માઈનસ મૂકું, અહીંયા માઈનસ મૂકું તો શું થાય, -11 માંથી -2 તો મેં યુઝ કરી લીધા, તો -9x² y² વધે, નહીં સમજમાં, -13 હમણાં હતું તો 13 ઇઝ નોટ અ પરફેક્ટ સ્ક્વેર, સો અહીંયા જે પણ બનાવો એ પરફેક્ટ સ્ક્વેર બનાવવાનું, 9 10 11 9x² y² 2x² y² that is the splitting of -11x² y² that is the perfect square and perfect square। આ કોનો પરફેક્ટ સ્ક્વેર છે, ચલો આ કોનો x⁴ મતલબ સ્ક્વેર નો પણ સ્ક્વેર અને y⁴ એટલે y² નો બી સ્ક્વેર, ઓકે। નાઉ સ્ક્વેર ની અંદરનું આનું બી સ્ક્વેર નું અંદરનું અને વચ્ચેનાની સાઇન ધ હોલ સ્ક્વેર માઈનસ ધીસ ઇઝ ધ હોલ સ્ક્વેર ઓફ 3xy ધ હોલ સ્ક્વેર, રાઈટ। સમજમાં આવ્યું મેં શું કર્યું, અહીંયા x⁴ અને y⁴, x⁴ એની x² નો બી સ્ક્વેર, y⁴ એની y² નો બી સ્ક્વેર। નાઉ 11x² ને સ્પ્લિટ કર્યું, આ બંનેનું મિડલ ટર્મ એની -2x² y² out of 11 -11x² y² I used -2, so how many left, 9x² y² but this is the perfect square, કોનું perfect square છે, જો x² નો બી સ્ક્વેર y² નો બી સ્ક્વેર, ફોર્મ્યુલા 2, આનું x² આનું y², yes this is the perfect square, એટલે સ્ક્વેર ની અંદરનું આના પણ સ્ક્વેર ની અંદરનું મિડલ ટર્મ સાઇન ધ હોલ સ્ક્વેર। Now this is the formula of a square minus b square, in between minus compulsory વચ્ચે minus આવવું જોઈએ। Now without square one time plus in the big bracket one time plus one time minus, without square જે bracket તમને દેખાય એ x² minus y² plus 3xy, now x² minus y² minus 3xy, અહીંયા તો સ્ક્વેર હતું જ, so it's the formula of x² minus y² plus 3xy, x² minus y² minus 3xy is your answer, right। ચલો ભાઈ રિક્વેસ્ટ છે કે આ વિડિયો બધા સેમ सम्स છે 5 ટાઈમ જોશે, ઓકે, પછી હોમવર્ક કરશે, સેમ સમ 5 ટાઈમ જોવાનું, પછી જોયા વગર જાતે કરવાનું, સેમ સમ 5 ટાઈમ જોવાનું અને પછી જોયા વગર જાતે કરવાનું, રાઈટ। એક્ઝામ્પલ નંબર 9, express x² minus 3x plus 5 x² plus 3x minus 5 as a difference of two squares। ચલો આપણું 10th માં બહુ બધું આવે છે ટ્રિગ્નોમેટ્રીમાં આ सम्स, તો પહેલા જોવાની ફેમિલીઝ શોધો, બંને ટર્મ સેમ છે, બંને બ્રેકેટ્સ, two brackets, all the terms are same, x² 3x 5, just there is a difference in sign, -3x plus 3x plus 5 minus 5। now you have to try to find the same family and with sign also। ચલો x² ની સાઇન પ્લસ x² ની સાઇન પ્લસ, બરોબર, -3x અહીંયા સાઇન ડિફરન્ટ છે, અહીંયા બી સાઇન ડિફરન્ટ છે, એટલે કે આ જેની સાઇન ડિફરન્ટ હોય એની નીચે લાઈન કરો, ગોટ ઇટ, જેની સાઇન ડિફરન્ટ હોય એની નીચે લાઈન કરીએ, રાઈટ। તો જો અહીંયા થયું x² થયું x², અહીંયા માઈનસની સાઇન કોમન કરી અને બીજું બી બ્રેકેટ બનાવીએ, x² માઈનસની સાઇન કોમન કરીએ તો 3x માઈનસની સાઇન કોમન કરીએ તો માઈનસ હતું તો આ પ્લસ, પ્લસ હતું તો આ માઈનસ થઈ જાય। બીજું
x સ્ક્વેર અહીંયા પ્લસ છે એટલે પ્લસ તો એટલે અંદરની સાઈન એની એ જ રહે 3x 5. ચલો તમે જુઓ છો બંને બ્રેકેટ x સ્ક્વેર 3x 3x 5 આને a કહીએ આને b કહીએ આને a કહીએ આને b કહીએ then a minus b a plus b તો શું આવે a square, that is the formula of a square minus b square formula. Both the brackets are same, just one time plus one time minus, then the first term square undo one time plus one time minus હોય તો જે first term છે એનો સ્ક્વેર કરીએ last term નો સ્ક્વેર કરીએ લાઈક તો first term કયું અહીંયા first term એટલે x સ્ક્વેર નો b સ્ક્વેર minus last term यानी 3x minus 5 નો સ્ક્વેર. બસ you have to show the difference of the two square એટલે કે બે સ્ક્વેર કરવાનું અને વચ્ચે માઈનસ ની સાઇન. that is your answer. You have to represent this question in the difference of the two square form માં represent કરો. Okay, is your answer. Evaluate. Nine 68 the whole square minus 32 the whole square. ચલો કોના જેવું ફોર્મ્યુલા થયું પોતપોતાનો સ્ક્વેર વચ્ચે માઈનસ તો વિધાઉટ સ્ક્વેર one time plus one time minus, that is the formula of a square minus b square. Then its answer is a plus b a minus b as answer. Without square જે બચે એ બંનેનું જે માઈનસ અને એ બંનેનું પ્લસ is your answer. તો આ થયો a square અને b square. Then without square one time minus 968 plus 32 968 minus 32. Now answer is 68 and 32 1000. 68 minus 32, 8 minus 2 is 8 minus 2 is 6, 6 3 9 936 yani 936 and triple 0 is your answer. 936. Second, x raised to 98.7 the whole square minus 1.3 the whole square. चलो શું થાય a square minus b square, then the without square one time plus one time minus. तो यहाँ આવે 98.7 plus 1.3 98.7 minus 1.3 98.7 and 1.3 એટલે આ 100 થઈ જાય ના ખબર પડે તો અહીંયા જો 98.7 plus 1.3 7 8 9 10 8 9 10 0 9 plus 1 10 એટલે 100 થયું 100.0 that is 100 into 98.7 minus 1.3 9 minus 3 is 4 9 minus 8 minus 1 is 7 97.4 then the answer is 100 into 974 by 10 because point pachi one number 0 cancel 9740 is your answer. 9740 is your answer. चलो જ્યારે બે two types of whenever the x raised to 4 यानी कोई भी नंबर ની 4 power, then you have to adjust the middle term. You have to adjust the middle term. Okay, for example x raised to 4 plus 4 चलो तो શું હોય x raised to 4 plus 4 જ્યારે પણ 4 પાવર આવે ને તો તમારે સમજવાનું કે મિડલ ટર્મ નથી. મિડલ ટર્મ ફાઇન્ડ કરો અને નથી તો એને માઈનસ થી કરી નાખો. તો x raised નો સ્ક્વેર plus આ 2 નો સ્ક્વેર થાય x4 એટલે x સ્ક્વેર નો b સ્ક્વેર is a 2 સ્ક્વેર
+2 ફોર્મ્યુલાના આના સ્ક્વેરનું અંદરનું x2 આના સ્ક્વેરનું અંદરનું યાની x સોરી 2 x સ્ક્વેરની અંદરનું મીન્સ x2 આના સ્ક્વેરની અંદરનું 2 that is 2 2s are 4x2 is 4x2 right પણ હા આ છે x raised to 4 છે 2 square is 4 now 4x square is not given in the question એ તો મેં મૂક્યા 4x square જે મારા પોકેટમાંથી મૂક્યા ખીચામાંથી મૂક્યા એક્સ્ટ્રા સો આ તો મેં એક્સ્ટ્રા મૂક્યા તો જે એક્સ્ટ્રા મૂક્યા એક વખત પ્લસ કરી નાખ્યું એક વખત માઈનસ કરી નાખ્યું કારણ કે એ તો છે નહીં only x raised to 4 and 4 is given and this is the perfect square of curve perfect square છે કોનો perfect square છે આની સ્ક્વેર નું અંદરનું આના બી સ્ક્વેર નું અંદરનું અને વચ્ચે આની સાઈડ માઈનસ આ કોનો સ્ક્વેર છે 2x the whole square now this is the formula of a square minus b square without square પછી જે બચે એનું one time plus one time minus x square plus 2 plus 2x x square plus 2 minus 2x અહીંયા તો આપણે સ્ક્વેર રાખવાનું ખાલી તમને સમજમાં આવે એ રીતે સ્ક્વેર કાઢ્યા પછી જે બચે એ બંનેનું પ્લસ અને એ બંનેનું માઈનસ હવે પાછળ બ્રેકેટ નથી ખાલી એક જ ટર્મ છે તો બ્રેકેટ ના બનાવો તો ચાલે પણ અહીંયા ટુ ટર્મ્સ હોય તો અહીંયા કમ્પલસરી બ્રેકેટ બનાવવો પડે બીકોઝ માઈનસ સાઇન ઇનસાઇડ બ્રેકેટ લાગે રાઈટ ચલો અહીંયા તો મિડલ ટર્મ આપ્યું જ નથી તો મિડલ ટર્મ આઈ એડ અને મિડલ ટર્મ સબટ્રેક્ટ એન્ડ ફેક્ટરાઇઝ ઇટ told you the final answer in the bracket form hence it is factorization but now the second type the middle term is given but it given wrong આપેલું હોય for example x raised to 4 plus x square plus 1 ચલો તો શું થાય x raised to 4 plus 1 છે આ નથી આપ્યું સમજીએ આપણે આ પાસે છે નહીં રાઈટ પણ x raised to 4 એટલે શું થાય x square નો b square તો અહીંયા 2 મૂકો ફોર્મ્યુલાના 2 હવે સાઈન હમણાં રહેવા દઈએ અહીંયા 2 મૂકીએ ફોર્મ્યુલાના 2 આનું x square અને આનું 1 यानी 2x square સમજમાં આવે છે તો અહીંયા શું મૂકું અહીંયા કેટલા મૂકું તો અહીંયા કમ્પલસરી -1 સેટ કરવાનું ને પરફેક્ટ સ્ક્વેર સેટ કરવાનું હોય ઓકે તો 2x square મેં મૂક્યું તો કેટલા મૂકું હું અહીંયા +2x square મૂકું તો +2x square છે તેમાંથી એક x square છે તો અહીંયા તો -x square કરવું પડે કે ના કરવું પડે ચલો +2x square * 1 જો x raised to 4 plus 2x square minus x square is plus x square આ બનેલું જો x square આ બનેલું કરી જો આ તો x raised to 4 છે આ +1 છે but plus 2x square minus x square is plus x square right but this is the perfect square કોનો perfect square છે આ કોનો perfect square છે is x square દેખાય છે તમને મેં શું મૂક્યું x square નો b square plus 2x square plus 1 minus x square this is the perfect square of ચલો આની સ્ક્વેર નું અંદરનું means x square આનું સ્ક્વેર નું અંદરનું 1 middle term sign the whole square minus x the whole square now the a square minus b square without square one time plus one time minus x square plus 1 plus x square plus 1 minus x is your answer રાઈટ જો એ રાખીએ તમને જેટલું આવડે એટલું કરજો અને ડાઉટ્સ મોકલજો તો હું કાલે ડાઉટ્સનો વિડિયો બનાવીશ બરાબર